આવા પુરુષોત્તમ નારાયણ એ સદાય આ ધરતી ઉપર પ્રગટ છે. હરિર ન સ્યાતેદી કલો પ્રત્યક્ષો ભૂતલે ક્વચિત સંત કુતસ તત્રાત્ર શુહુ શ્રવણિયા મુમુક્ષુભિ. જો આ ધરા ઉપર ઘોર કળયુગમાં આવા ભગવાન ન હોય તો ભગવાનના એવા સંત આ ધરા ઉપર ક્યાંથી હોય કે જેને મુમુક્ષુઓ સેવી શકે, એનો સમાગમ કરી શકે. મુમુક્ષુ બિચારા મરી જાય તોય મળે નહીં. અપરોક્ષ પરબ્રહ્મ સાક્ષાત્કારો હિ લક્ષણમ સતામ મુખ્યતયા પ્રોક્તમ કુત સ્યાદ તદ હરિમ વિના. કયો કેમ કે મુમુક્ષુને મોક્ષ પ્રાપ્ત કરાવે એવા સંતના લક્ષણ છે. તો સંતને પ્રત્યક્ષ ભગવાનનો સાક્ષાત્કાર હોય ને એ સંતનું મુખ્ય લક્ષણ બતાવ્યું છે. અને પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર ન હોય તો એવા સંત પણ ન હોય. આ બધી વાત બને નહીં. આવી રીતે મુક્તાનંદ સ્વામીએ કીધું, ભલા ભક્તજનો, ભગવાન આ ધરા ઉપર સદાય પ્રગટ છે અને મૂર્તિમાન છે. પાછા નિરાકાર પણ નથી, સાકાર પણ છે. અને સાકાર થકા જ સર્વના કરતા હરતા છે અને બધાયમાં પાછા વ્યાપક પણ છે. આ વાત તે આમ જ છે. આપણે રોજ ઓરડાના પદ બોલીએ છીએ. બોલો છો ને કે નથી બોલતા? 4 વાગ્યે 3:30 વાગ્યે ઠાકોરજી જાગે એટલે પદ બોલાય છે. એમાં ત્રીજું પદ છે. પ્રેમાનંદ સ્વામીની આ પદ રચના છે. પણ ઇતિહાસ એવો કહેવાય છે કે છેલ્લા 2 પદની વાત સ્વયં પુરુષોત્તમ નારાયણે પોતે કરી હતી સભામાં, અને એ વાતને પ્રેમાનંદ સ્વામીએ આલેખી છે. બોલ્યા શ્રી હરિ, ત્યાંથી ત્રીજું પદ ચાલુ થાય અને પછી બીજી જ પંક્તિમાં લખ્યું, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે જોક્ત, મારું ધામ છે રે અરે અમૃત જેનું નામ, સર્વે સામર્થિ રે શક્તિ ગુણે કરી અભિરામ, અતિ તેજોમયી રે રવિ શશિ કોટિક વારણે જાય, શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ દેવાય. આ ધામનું વર્ણન કર્યું, સામર્થ્યની વાત લખી. હું લખ્યું, મારી મૂર્તિ, મારો લોક, મારું ધામ, ધામના મુક્ત, બધું દિવ્ય છે, તેજોમય છે. અને અક્ષર અમૃત જેનું નામ છે, કરોડો કરોડો રવિ શશિ કોટિક વારણે જાય, એના પ્રકાશને પણ કહેતા ન્યૂન કરી નાખે. કરોડો સૂર્યના પ્રકાશ ભેગા કરો ને તોય અક્ષરધામના પ્રકાશની હારે આવે નહીં. આવો પાછો આ તેજ પ્રકાશ નથી, બાળી નાખે. શાંત છે, શીતળ શાંત. જો અત્યારે કેવું આવું નવું વાતાવરણ આખો દી હોય મજા આવે કે નહીં? એક હરખું. હવે તેજોમય છે એટલે શું? ભગવાનનું ધામ ને બધા તેજોમય છે એટલે બધા નિરાકાર છે? તો કે નહીં, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, જીવ ઈશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સહુને વશ કરું રે સહુનો પ્રેરક હું ભગવાન. કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે કે હું દ્વિભુજ છું. એટલે શું થયું? 2 હાથ. હવે 2 હાથ હોય પગ કેટલા હોય? 2 પગ હોય. 2 પગ હોય એટલે 2 ચરણ થયા. તો 2 ચરણની ઉપાસના. ધામમાં 4 ચરણની ઉપાસના છે. હવે 4 ચરણની ઉપાસના કોઈ જો ઠોકી બેહારતા હોય ને તો એ કલ્પિત શાસ્ત્રના મતે છે. કોઈ સ્વામિનારાયણ ભગવાનની રુચિ બહાર છે બધું. આ સત્સંગમાં ઘણા 4 ચરણ બેહારી દીધા. એટલે ભાઈ 2 જ ચરણ હોય. લખે છે જો ને, કાળ માયાનો નિયંતા છું હું,
અને ભાઈ દેવને પણ દુર્લભ છે. મારો કોઈ પાર પામે એમ જ નથી. બ્રહ્માજી, વિરાટ નારાયણ, આ બ્રહ્માંડના એનું આખું શરીર કહેવાય, એ વિરાટ નારાયણની નાભીમાંથી કમળ થયું અને નાળ વધ્યું અને એ કમળની ઉપર બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું. પછી બ્રહ્માજીને થયું કે આ કમળ કેવડું મોટું છે, એટલે જન્મ થયા પછી અંદર પાછો પ્રવેશ કર્યો નાળમાં. તે દેવતાના 100 વર્ષ સુધી હાલે જ રાખ્યા, નાળનો અંત ન આવ્યો. તેમ કહેવાય બ્રહ્માજી પાછા વળ્યા કે આમાં ક્યાં જાવું, કે તે પાછા 100 વર્ષ હાલ્યા, 200 વર્ષે હતા ત્યાં આવીને બેઠા. પછી આ સૃષ્ટિ કરી. તે વિચાર આવ્યો કે જેના નાળનો અંત ન આવ્યો તો એ વિરાટ નારાયણનો અંત ક્યાંથી આવે? અને એવા વિરાટ નારાયણ પ્રધાન પુરુષમાંથી થાય છે. એ પ્રધાન પુરુષ આંખનું મટકું મારે ને ત્યાં વિરાટનો નાશ થઈ જાય. એટલી વિરાટની આયુષ છે. તો પ્રધાન પુરુષની આયુષ કેટલી? અને એવા પ્રધાન પુરુષના જોડલા મૂળ પ્રકૃતિ પુરુષમાંથી થાય. એ પ્રકૃતિ પુરુષના એક જ દિવસમાં આ બધા પ્રધાન પુરુષો નાશ થઈ જાય. અને એ પ્રધાન એટલે માયા સ્ત્રી, અને પુરુષ એટલે અક્ષરધામનો મુક્ત છે. એવા કોટાન કોટી મુક્ત. આ તો શું છે? માયા હારે જોડાણ. ઓલા તો માયાથી પર છે, માયા હારે જોડાણ જ નહીં. આને સંકલ્પ હતો કે આ બ્રહ્માંડો કેમ થતા હશે. મુક્ત થયા પછી સંકલ્પ રહી ગયો. સૃષ્ટિ કરવાનો સમય આવ્યો ત્યારે ભગવાને એ મુક્તની સામું જોયું. તમને સંકલ્પ છે ને, લે હાલો ઊભા થાવ. કેવું થાય કે અહીં સભા બેઠી છે ને કોઈને આમ ઉલટી થવાની તૈયારી થાય, વમન થવાનું હોય, તો શું થાય? ઊભો થઈને ક્યાં વયો જાય? બહાર વહી જાય. તે અક્ષરધામના દરવાજે હિંડોળો બાંધ્યો છે, ત્યાં હિંડોળે માયા ઝૂલે છે. એટલે હિંડોળો એકવાર આમ હિંચકો જાય અને એકવાર આમ જાય. પછી જેને સંકલ્પ થયો હોય દરવાજે જરાક આમ વામીન કરવા, આ સંકલ્પનું વમળ હોય. સંકલ્પનું વમળ ચડે અને આમ જેવો ત્યાં દરવાજા પાસે જાય ત્યાં માયા પકડીને ઘા કરી દે. મુક્ત હોય તોય હેઠે નાખી દે, એટલે સૃષ્ટિમાં જોડાઈ જાય. તમે વિચાર તો કરો. ભગવાન કહે છે એવા કાળ માયા ઈશ્વર બધાયનો હું વશ કરી લઉં છું, હું બધાનો પ્રેરક છું. એટલું જ નહીં, અગણિત વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ હું કરું છું. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નારી. મેં તમ આગળે રે વાર્તા સત્ય કહી છે મારી, હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. તમારા માટે આવ્યો છું, મારે કાંઈ આવવાની જરૂર નહોતી. અહીં કાંઈ મારે મત નહોતું લેવાના કે ભાઈ હાલો થોડા મતદારો વધારીએ એટલે જરાક ફરવા જાય, નકર આ ભારત ભૂમિના લોકો આપણને મત નહીં આપે. પ્રચાર કરવા નહોતા આવ્યા. અહીંયા મારે આવવાનું થયું, તમારી માટે આવ્યો છું. પણ એક વાત એટલી યાદ રાખજો, મારી મરજી વિના કોઈથી પણ તરણું તૂટે એમ નથી. નોટ તૂટે. ગમે એવા ભાઈ તાકાતવાળા હોય ને આમથી આમ કરતા હોય, યુનોના પ્રેસિડેન્ટ હોય ને ભાઈ ધમધમાવતા હોય, પણ હવે બેન્ડ વાળી દેજો ને ખાલી એક કોરોનો મૂક્યો, એક નાનું અમથું આમ. હવે ઓમિક્રોન આવે છે. હવે આ ક્યાંથી આવે? આ નામે એવા છે કે આપણે જીભ વળતી નથી. હજી ઓલું માંડ શીખી રહ્યા છીએ. આ બીજું આવ્યું છે, બોલો. મહિના 2 મહિનામાં પાછું આવે જ છે. લોકડાઉન ન આવે સારું, પણ અત્યારે જો રાતે પાછું કરફ્યુ વધારી દીધું, 11 વાગે કરી દીધું. સવારે 6 થી સવારે 5 થી 11. હજી વધારવાના જ છે, તમે જોજો. હા, આવા ભગવાન છે. વાત એ છે કે મહારાજ એમ કહે છે કે મારી મરજી અગણિત વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય એને મહારાજ કે હું પોતે કરું છું. જો એટલે ભગવાન અને ભગવાનના ભક્ત મુક્ત ધામ આ બધું સાકાર છે. આત્માનું સ્વરૂપ નિરાકાર, પણ મુક્ત થાય ને ત્યારે ભગવાન એને સાકાર કરી દે છે. પછી એ આકારનો નાશ થતો આત્મા જ પછી એવો આખો બનાવી દે ભગવાન જ.
એટલે ગમે ત્યારે વાલા ભક્તજનો ક્યાંક સાંભળવામાં આવે કોક કે પણ માનવું. જો કે આપણે ત્યાં તો ગળ થૂથીમાં પવાય છે ભગવાન સાકાર છે. નાનો છોકરો હોય ને હરિભગતનો એને ખબર પડે. એક છોકરો હાથમાં રોટલો લઈ અને ઓસરીની કોરે ઊભો ઊભો ગામડામાં જૂના સમયમાં રોટલો ખાતો હતો. એમાં એક મહાત્માજી ત્યાંથી નીકળ્યા ને કીધું, બેટા કાયા કા કલ્યાણ कैसे होता है? अरे महात्मा जी ये रोटी खाने से काया का कल्याण होता है, आत्मा का कल्याण की बात करो. હવે એ આત્માના કલ્યાણનું પૂછતા પણ આત્મા હું કાયા હું એ ખબર નહોતી. કાયા કા કલ્યાણ कैसे होता? કાયા કા કલ્યાણ એ રોટલી ખાવાથી થાય, શીરો ખાઈ જ થાય. આજ વડા છે, વડા લેવાના છે. અમારા વલ્લભ ભગત વડા બનાવીને લાવ્યા છે, થાય એ ખરું. વડાની આરે હું જ પાછું સોસ છે, અફસોસ ન થાય એટલે ખાધા પછી અફસોસ ન થાય. અહીંયા 29મો શ્લોક પૂરો થયો અને હવે 30મો શ્લોક સ્વામિનારાયણ ભગવાન લખે છે. હવે જે તત્વની થોડી વાતો હતી ને એ પૂરી થઈ. સંગ ઉપરની આ બધી વાતો હતી. ક્યાંથી ઉપાડ્યું? કૃતજ્ઞનો સંગ ન કરવો, ત્યાંથી વાત ચાલુ થઈ. એક શ્લોક હતો. પછી ચોર, પાપી, વ્યસની, પાખંડી, કિમ્યાગર, આ તે ઠગનારા, એનો સંગ ન કરવો. પછી આ શાસ્ત્રની વાત કરી કે આ જ્યાં ભગવાનના આકારનું અવતારોનું ખંડન હોય, ભગવાનને ન માનતા હોય એવા જે શાસ્ત્રો હોય છે એને પણ વાંચવા નહીં અને સાંભળવા પણ નહીં. અને હવે જીવનમાં બહુ કામ લાગે, વાત નાની લાગે, પણ જે દી સમય આવે ને તે વાત બધી સમજાય કે નહીં આ કરવું જ જોઈએ, એવી વાત લખે. અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ્તથા સ્નાનાદિનેવ કર્તવ્યમ સૂક્ષ્મ જંતોમયાંભસા સૂક્ષ્મ જંતોમયાંભસા. અગાલિતમ ન પાતવ્યમ, ગાળ્યા વિનાનું જળ તથા દૂધ તે ન પીવું. અને જે જળમાં ઝીણા જીવ ઘણાક હોય એ જળે કરીને સ્નાનાદિ ક્રિયા ન કરવી. આટલી આજ્ઞા છે. ગાલિતમ એટલે વસ્ત્રથી ગાળીને પવિત્ર કરેલું, બીજી રીતનું કહેવાતું હોય એવી રીતનું નહીં. ગાળેલું એવું પાણી પીવું, ગરણાથી ગાળી. ગૌણું પણ બને ત્યાં સુધી પીવાનું પાણી હોય ત્યાં કોટનનું જ રાખવું. હાથ ધોવાનું હોય બીજે ત્રીજે ત્યાં વાંધો નહીં, પણ જ્યાં પીવાની વાત આવે, ભગવાનના થાળમાં લેવાની, ઉપયોગમાં લેવાની વાત આવે, ત્યાં એ કોટનના ગરણાથી. કારણ કે એ વૈજ્ઞાનિકોએ પણ સિદ્ધ કરેલું છે, કોટનના ગરણામાં જ એ કીટાણુઓ ત્યાં અટકી જાય. અને જો તમે એનાથી ન ગાળો તો એ આરપાર નીકળી જાય. એટલે ગાળ્યા વિનાનું પાણી પીવું નહીં. સામાન્ય વિધિ એવો છે કે વસ્ત્રપૂતા પીબેત અપહ, વસ્ત્રથી ગાળીને પાણી પીવું. નહીં ગાળેલા જળમાં માંસ ભક્ષણનો દોષ છે એવું સત્સંગી જીવનમાં 3જા પ્રકરણમાં અધ્યાય 62માં સ્વામિનારાયણ ભગવાને કીધું. મત્સ્યગ્રાહસ્ય યત પ્રાપમ ષડ માસાભ્યંતરે ભવેત એકાહે તત્સમમ જ્ઞેયમ અપોતમ યો જલમ પીબેત. સત્સંગી જીવન ગ્રંથ છે ને, વાંચ્યા જેવો છે. ટાઈમ મળે ક્યારેક વાંચજો. બીજું ઘણું વાંચતા હોય પણ નિયમ લઈ ચાતુર્માસમાં કે રોજ એકાદો અધ્યાય 2 અધ્યાય વાંચી તો ગ્રંથ ધીમે ધીમે પૂરા થાય. સત્સંગી જીવન પૂરું થાય પછી હરિલામૃત છે, ભક્ત ચિંતામણી છે, નિષ્કુળાનંદ કાવ્ય છે, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, કલ્પતરુ છે, ભાઈ હરિચરિત્રામૃત સાગર છે. કેવા કેવા ગ્રંથો. ક્યાંક એવી વાત આવી જાય આપણું જીવન આખું બદલાઈ જાય. સ્વામિનારાયણ ભગવાન કહે છે મત્સ્યગ્રાહ્યસ્ય યત પાપ, માછલા પકડનાર માછીમારને ષડ માસાભ્યંતરે યો યત પાપમ, 6 મહિના સુધી માછલા મારે પકડે અને એનાથી જેટલું પાપ થાય. સાંભળજો,
સાંભળવાનું જ છે. ખ્યાલ આવ્યો? 6 મહિના સુધી મચ્છીમાર માછલા મારે અને જેટલું પાપ લાગે, એક દિવસ ગાળ્યા વિનાનું પાણી પીવે એને લાગે. કેમ કરશું? બધું ગાળીને પીવું. બોલો, ભવાઈએ ગાળીને જોવા. આડું ગમણું રાખવાનું ટીવી જોતા હોય તે, કારણ કે ગાળીને જોવાનું કીધું. આવું શાસ્ત્રમાં લખ્યું છે. માટે પાણી ગાળવું. બહુ બેક્ટેરિયા આવી જાય, અનેક જીવાણુ. તમે ઘણી વાર એવા પ્રસંગો સાંભળતા હશો. કોર્પોરેશન મ્યુનિસિપાલિટીનું પાણી આવતું હોય, ઘણી વાર એમાં કેટલાય બીજા પરમાણુ ભળી જતા હોય. ઘણી વાર તો 2 લાઈન, ડેનેજ લાઈન પડખે હાલી જતી હોય ને પાણીની લાઈન હાલી જતી હોય ને આમાં ક્યાંક લીકેજ થાય અને પાણી ગમે ત્યાં માગ કરી લે. હવે ડેનેજ લાઈનનું પાણી, સંડાસ બાથરૂમનું પાણી, એ આમાં ભળે અને પછી એ આમ કરતું 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 તમારા ઘરમાં નળમાં આવે ને પછી એ પીવો. શું થયું? કાંઈ નહીં, ગેસ્ટ્રો થઈ ગયો. તો ગેસ્ટ્રો ન થાય તે શું થાય? આ જેટલા ગેસ્ટ્રો થાય છે એની પાછળનું કારણ પાણી છે. એની કરતાં દાળનું પાણી 100 ગણું સારું. ફિલ્ટર મુકાઈ દો, સીધું. અને એટલી બધી ઓલી દવા નાખે પાણીમાં, તમને એમ દીધા કે આમ પીવો ને ત્યાં તમને એની ઓલી સુગંધ આવે, માથું ચડી. હવે એટલી બધી દવા, હું કહું જીવાણુ મારવાની દવા સારી છે, પણ રોજ શરીરમાં જાય તે માણાને અસર તો કરે કે નહીં? એની કરતાં આ દાળનું પાણી શું ખોટું ધર્મજીભાઈ? હારામાં હારું પાણી. ઠીક છે, કંઈક પાણી તળ હારા ન હોય, પણ જે હોય તે પાણી ગાળીને તો વાપરવું. બોલો, ઘણી વાર તો અળસિયા આવી જાય પાણીના અમુક. તો એવા પ્રસંગો બન્યા છે કે એક જણો કૂવાનું પાણી પીતો હતો અને એ પાણીમાં એને પહેલેથી સર્પના ઈંડા, હાવ ઝીણા ઝીણા હોય, એમાં ત્યાં હોય, ખબર શું પડે, એ પાણી એને પીવામાં એ આવી ગયા. સર્પના ઈંડા અંદર ઉતરી ગયા, હાવ ઝીણા ઝીણા. પછી તો પેટની ગરમી લઈને એમાં એક ઈંડું સેવાઈ ગયું. પેટમાં ગરમી છે ને, અને એ ધીમે ધીમે મોટો સર્પ થયો અંદર. બોલો, અને ભૂખો થાય ને તે અંદરથી હો અવાજ કરે, કારણ કે એને ભૂખ લાગે. અને મહા મહેનતે એમ કહેવાય છે, પછી એને કાઢ્યો, પેટ શીરીને ઓપરેશન કરવું પડ્યું. હવે તમે વિચાર, આ ક્યાંથી આવ્યું? પેટમાં કંઈ જન્મેશ? પાણીમાંથી આવ્યું. મોટા ભાગના રોગ અત્યારે પાણીમાંથી જ થાય છે. ગમે ત્યાં પાણી પી લ્યો. જો એક ખરખું પાણી હોય ને તો માણસ બહુ ઓછો માંદો પડે. આજ 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાને આ આજ્ઞા કરીશ. કયો હવે મોઢાને જો ગવણું બાંધવું પડતું હોય, 4 આંગળનું, નાક આગળ રાખવું પડતું હોય, તો પીવા આ તો અંદર ઉતારવું છે. માટે પાણી ન ગાળતા હોય, આ કથા સાંભળ્યા પછી નિયમ લેજો. હવે પછી શું કરવું? પાણી ગાળવું. અને કોઈ ગાળ્યા વિનાનું આપે, લઈ લેવું, પણ ગાળીને પીવું. પેલા હરિભક્તો હારે રૂમાલ નવો રાખતા, મોઢું લુવાનું જુદો રાખે અને પાણી ગાળવાનો જુદો રાખે. ક્યાંક વાડીએ બીજી ત્રીજી ગયા હોય, કાંઈ હોય નહીં, એ ધોળો રૂમાલ હોય એ કેડિયા કંહારે બાંધી રાખે, પછી આમ બાંધીને પી લે. બીજું શું કરવું? મનુસ્મૃતિમાં અધ્યાય 6માં મનુ મહારાજે એવું કીધું, દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ વસ્ત્રપૂતમ જલમ પીબેત સત્યપૂતામ વદેત વાચમ મનઃપૂતમ સમાચરેત. આ મનુસ્મૃતિ, મનુ મહારાજના શબ્દો. દ્રષ્ટિથી પવિત્ર થયેલું હોય, બરાબર જોઈ અને પછી પગ મૂકવો. ગમે ત્યાં પગનો મૂકી દેવો, પણ દ્રષ્ટિથી પહેલા પવિત્ર કરવું, જોવું. ક્યાંય પગ મુકાય અને પછી પગ મૂકવો એટલે પગ બગડે નહીં. ગમે ત્યાં મૂકી દો પછી શું થાય? તો એમાંય ગામડાના માણસ હારા, ગમે ચોટ્યું હોય એ હાલ્યા જાય, બાબા ઉકળી જાય, હાલને હાલતો હતા ને. પણ જો અહીંયા સુરતમાંથી ગયો હોય ગામડે, એમ થોડું હાલે, જોવું જ જોઈએ ને ભાઈ. લેબોરેટરી કરાવવી પડે, કોનું છે તે. ન્યાય જોડે ચોટ્યું હોય ત્યાં હાથ બગાડે અને પછી પાછા લેબોરેટરીમાં લઈ જાય. લેબોરેટરી ક્યાં? નાક પાસે લઈ જાય, નાક બગાડે.
એટલે આ તો માણાનું લાગે. અને પછી પાછો ઘરે જઈને એક ડોલ પાણી બગાડે, ચતુરના 4 બગડે. અને ઓલો બિચારો વિચારે ન કરે, હવે જે હોય હાલને હાલ્યા જાવ એટલે હમણાં ખરી જાય ને ઘાઈ જાય. કે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ, દ્રષ્ટિથી પવિત્ર કરીને પગ મૂકવો. વસ્ત્રપૂતમ જલમ પીબેત, વસ્ત્રથી પવિત્ર કરીને જળ પીવું. પણ આમાં જળ એટલું જ લખ્યું છે, પણ અગાલિતમ ન પાતવ્યમ પાનીયમ ચ પયસ તથા, ચકારથી દૂધ, તેલ, ઘી આ બધું પણ ગણી લેવું. જેટલું પ્રવાહી પદાર્થ છે એ બધું વસ્ત્રથી ગાળવું. જો લખ્યું હોય ડબલ ફિલ્ટર, પણ તોય વ્યવસ્થિત ગરુણું પાછું ચોખ્ખું રાખીને ગાળી લેવું. હા, આ બધું કરવું. અને લખ્યું સત્યપૂતામ વદેત વાચમ, વાણી પણ સત્યથી પવિત્ર કરીને ઉચ્ચારણ કરવું. અને મનઃપૂતમ સમાચરેત, મનથી પવિત્ર થયેલા પૂર્વાપરનું અનુસંધાન રાખવા પૂર્વક સંપૂર્ણ વિચાર કર્યા પછી શુદ્ધ આચરણ કરવું. મનથી વિચાર કરીને આવી રીતે. જો કોઈના મનમાં એમ થાય કે દૂધ ગાળ્યા વિના પીવું નહીં, કેમ કે એને વિશે શું કામ? ગાયના અંગથી ખરેલા રૂવાડા આવવાનો સંભવ છે, એટલે દૂધને ગાળવું. બાકી કંઈ વાંધો નહીં. પણ આવું જ દોતા હોય, પછી ઘણીવાર તો શું છે, છાણે ઉડતું હોય. અને ભાઈ તમે ઘણીવાર એની બવણી જોવો ને તમને એમ થઈ જાય કે આહા. એટલે આ દોતા હોય, બવણી હોય, આ બધું જોવું નહીં, આંખો બંધ કરીને ગાળીને તપેલામાં લઈ પછી ઉપયોગ કરવો. એમાંય જો તમે સુમૂલ ડેરીની મુલાકાત એકવાર લ્યો ને, અને એ જે દૂધ જ્યાં આમ જાતું હોય ને તમે ત્યાં જોવો ને માખીઓ, ત્યાં આખું ઓલી જાળી હોય, આમ લઈ લઈને ઢગલા માખીઓના. દાદા તમે કહેતા હો તો એક દી આપણે જઈએ. એ જો તમે એકવાર જોઈ ગયા હોય ને તમને એમ થઈ જાય કે ઓહો, સુમૂલ ડેરીનું દૂધ કોઈ દી પીવાય નહીં, તો કોનું પીવું? આવું હોય છે. આ શેરડી જ્યાં પીલાતી હોય ત્યાં તમે જાઓ, ગોળ ને હાકર બનતા હોય. ઓહો, એટલે અમુક વસ્તુ બહુ જોવી નહીં. આનું મનું જે થતું હોય એ કરાય. હવે જો બહુ એ કરીએ તો એમાં ને એમાં રહી મરી જાય. શું કરીએ તમે કયો? શું ખાવું પછી? એટલે દૂધ ગાળવાનું કીધું છે. પ્રચેતાનું વચન છે શાસ્ત્રમાં, નખ કેશ રોમ મૃત લોષ્ટા નામ અકામત સકૃત ભક્ષણે અહોરાત્રમ અભોજનાત શુદ્ધિ. નખ હોય, કેશ હોય, વાળ હોય, મૃતિકા એટલે માટી હોય, કચરો હોય, અજાણતા એક વાર ભક્ષણ થઈ જાય તો પ્રચેતાઓએ એવું કીધું છે કે 1 રાત્રિ દિવસ ઉપવાસ કરવો. એટલે 1 દિવસ ને રાત જમવું નહીં, ત્યારે શુદ્ધિ થાય. ભોજનમાં પણ વાળ આવે તો પછી ભોજનનો ત્યાગ કરવો એમ કીધું. નખ આવી જાય, કંઈ બીજું ત્રીજું કચરું, રોમ આવી જાય તો એ ભોજન અગ્રાહ્ય થઈ જાય છે. આટલી શુદ્ધિ બતાવી શાસ્ત્રમાં કીધું એમ. ચકારથી ગાળ્યા વિનાનું ઘી, તેલ પણ સમજી લેવું. કારણ કે ઘી પણ ઊનું કરીને ગાળતા એમાં ઘણીક વખત કીટાણું દેખાય, વાળ દેખાય, પતંગિયા કંઈ કીડી મકોડા મરી ગયા હોય બધું દેખાય છે. રસાનામ વહની ગાલનાત ઇતિ તત્શુદ્ધિ વિધાનાત ચ, પ્રવાહી રસ માત્રને યથાયોગ્ય અગ્નિ વડે ઊના કરી ગાળીને શુદ્ધ કરીને વાપરવા. આવો વિધિ હોવાથી ઘી, તેલ વગેરે ગાળ્યા વિના વાપરવું નહીં, એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે. સત્સંગી જીવનમાં પાછું એવું લખ્યું, પ્રકરણ 5:18 અધ્યાય 18માં, પય એક શફમ હેયમ તથા ક્રામેલકા વિકમ ગોપીયુષ તથા વર્જો રાત્રો ચ દધી ભોજનમ. બહુ સમજ્યા જેવી વાત છે. એક ખરીવાળા પ્રાણી હોય ને એનું દૂધ અને આદિ દૂધ અને ઊંટડીનું દૂધ, ઘેટીનું દૂધ આ પીવું નહીં. એક ખરીવાળા પ્રાણી આવે, જોયા ને, ડાબલો હોય, ઘોડાને શું હોય, ઘોડીને ડાબલો હોય, અને આ ગાયું ભેંસું એને 2 ખરી હોય. એક ખરીવાળા પ્રાણીનું દૂધ પીવું નહીં. વળી ઊંટડીનું દૂધ પણ પીવું નહીં. એનું દૂધ એ લાંબુ ન રહે, જો ઉપર કલાક જાય ને તરત તો જ એમ તમને જીવાતું પડી જાય.
એટલે આ લોકો પાછું દૂધ આપે બહુ, હાંડા ભરી દે. હો, ઓલામાં શું છે, થોડું આવે, ઓલામાં તમારે આવે બહુ જાજુ. એટલે આ લોકો શું કરે, તાત્કાલિક લઈને એમાં જ માવો બનાવી નાખે. મને લાગે માવામાં વાંધો નહીં હોય, ઓનું થઈ જાય ને તરત. એટલે મૂળ શું છે, રૂપાંતર થઈ ગયું. એટલે મોટા ભાગનો માવો જે વેચાય છે ને બહાર, આ કોઈને કહેતા નહીં, આ તો આપણે ઘરની વાત. એટલે એ આ ઊંટડીના દૂધનો જ હોય, એમ કરતાં ઘરે બનાવી લેવો. હા, ગાય માતા ન મળે, ભેંસ માતાનો પણ ઈ હારો. આ ભાઈ બીજો નહીં હારો ભાઈ. ઘેટીનું દૂધ ન પીવું, બકરાનું દૂધ સારું, પણ ઘેટીનું દૂધ નહીં હારું. કહેતા ઘેટા જેવો છે આવ. પછી હવે જેનું દૂધ પીવે એટલે માઇન્ડ પણ એવું થઈ જાય. અને 10 દિવસ વિયાએ ન થયા હોય એવી ગાય, ભેંસ, બકરીનું દૂધ પણ ન પીવું. વિવાઈ જાય પછી 10-12 દિવસ ઓછામાં ઓછા જવા દેવા પડે એમ કહેવાય. પહેલાં ઝર ન પડ્યું હોય ત્યાં લગી એનો દૂધનું ખીરું બને. શું બને? બળી. હા, એ ઉપયોગી. એમાં બહુ કેલ્શિયમ છે, હદ બારું એમ. આપણા દેશમાં હું નથી એમ. આજે એની કેપ્સ્યુલ બનાવે છે. એ જે ગાય નવી વિયાય અને ઝર ન પડ્યો ત્યારે જે દૂધ આવે, 2 દી, કેટલા દી હોય? 1 દી, 2 દી, 1 જ દિવસ હોય, 2 દી. આ જે ઉપર એમ એનો એ દૂધમાંથી જે કેપ્સ્યુલ બનાવે છે, અને આજે આટલી જ બોટલ હોય, એ લોકો બોલો 2,000, 3,000, 5,000 રૂપિયાની ખાલી આટલી બોટલ વેચે છે. બોલો, કેન્સર જેવા રોગ ઉપર અસર કરે છે. એટલે એ ઉપયોગી છે, પણ પછી ઝર પડી જાય પછી 10 દિવસ જવા દેવા અને પછી દૂધ ઉપયોગમાં લેવું. કારણ કે આ બધું એટલે જ લખ્યું, ન કહે ને વાસડા વાહે વધે, બિચારું મોટું જ ન થાય, મરી જાય. આ માણસો એવા છે ને, હવે એ તો હાલે ભાઈ. એટલે તમને વાસડું મોટું કેમ થાય? હવે એ દૂધ આપે છે, ગાય કોના માટે આપે છે? હે, માણા માટે આપે છે? એ એના છોકરા માટે આપે છે ભાઈ. હે, આ તો એના છોકરા પાસે લઈ લે, બિચારું આમ નિહાકા નાખતું નાખતું સામે જોવે તારું નખો જ જાય કે વાસડું બાંધ્યું, બિચારું કેવું આમ તાણતું હોય, તમે જુઓ, ગળે કાપા પડી જાય. પણ હવે આ લોકો જવા જ ન દે. પણ પહેલાં એવા ખેડૂતો ને એવા હતા હો, કે 2 આંચળ જ દોતા હતા, અને 2 આંચળ સામે વાછડું એને ધાવવા દે જેટલું ધાવવું હોય. અને એ હામાં 2 આંચળ ધાવ્યો હોય એ તમારે ક્યાંય બળદ પાછો ન પડે. હા, એ તમે ગમે ત્યાં જોડો ને ગમે એવો ઢાળ આવે એ ગુડિયું ન વાળે. અને ઓલા પછી ઢાળવાળો રસ્તો આવે તે બેહી જાય હેઠા. એટલે 2 આંચળ ધાવવા દેજો ગાયું હોય તો, કે નથી? કાંઈ નથી હવે. અને હવે એ શક્ય નથી. કોઈ પણ કદાચ કોઈ ગૌશાળા કરે ને તો એ થાય જ નહીં. હા, પણ એની જગ્યાએ વ્યવસ્થિત આને પોષણ થાય એવું તો કરવું. આપણા મંદિરોમાં ગૌશાળા છે, ખૂબ ધાવવા દે. અને તમે જોવો મંદિરના ગાયું, ભેંસો ને બધા કેવા હોય છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે કે આ એટલું ન કરવું. અને બીજું લખ્યું, રાત્રૌ ચ દધી ભોજનમ વર્જ્ય. રાત્રિના સમયે દહીંનું ભોજન કરવું નહીં. દહીં વડા રાતે ન ખાવા. ક્યાંક લગ્નમાં ગયા હો તો તકલીફ થાય ભાઈ. હા, ન થતું. મને કાંઈ, ઘણા એમ કે મને કાંઈ નથી થતું, કે ભાઈ ન થાય ત્યાં લગી ન થાય, ને થાય ને તો એ વાત કોઈને કર્યા જેવી ન હોય. જો આપણે ગરીબ વખતે લગ્ન થયા નવા નવા, અને પછી 2 માણા ફરવા ગયા, ત્યાં દહીં વડા ખાધા. દહીં ખાટું, પછી ચટણી હશે હારે ખાટી, અને બીજું બધું ઓલા ઢોકળા ને બીજું ને ત્રીજું બધું આથાવાળું ખાટું. હવે ખાધું, રાતે મોડે 11 વાગે ઘરે આવ્યા. સવારે ઉઠ્યો, ગરદન આમ થઈ ગઈ, આંચકો આવી ગયો. પછી 2-3 દી પછી આવ્યા, તોય થોડુંક આમ રહ્યું મોઢું. પછી એ 15 દી મહિને હરખું થાય. મેં કીધું ભગત આ શું થયું? મને કે વાત જ જવા દો, મારે તો નહોતું જ જવું, પણ હવે આ નવા નવા આવ્યા હોય એ કે હાલો નહીં, માં હું તમને વાંધો? પણ કીધું વાંધો નથી, પણ હવે પછી થયું કે આપણે આ બધા કરે રાખવું પડે, નકામું આ બીજું થાય. તે હું ગયો અને આ દહીં વડાને ખાટું ખાધું ને તે સાંજે આંચકો આવી ગયો.
કીધું લખ્યું નથી શાસ્ત્રમાં, સત્સંગીજોને વાંચ્યું કે નહીં, લખ્યું છે કે રાત્રૌ દધી ભોજનમ વર્જ્ય, રાત્રિના સમયે દહીંનું ભોજન ન કરવું. હું કામ ખાધું કે પણ હવે ખબર પડી, હવે કોઈ દી ન ખાવ. ત્યાર પછી ઘડી અને આજનો દિવસ હજી છે, પણ એ કોઈ ગમે એટલો આગ્રહ કરે, રાતે દહીં નહીં એટલે નહીં. તમે કેમ કરો છો? હાલો પૂરું કરીએ આપણે. હા, મૂળા મોગરીને દહીં, બપોર પછી નહીં. આ ગામડાના લોકો હાદું ભણ્યા હતા પણ એટલી કે રાખતા. અમુક વસ્તુ દૂધની આરે ન ખવાય. દૂધ જ્યારે પીવાનું હોય, લેવાનું, તે ખાટું, તીખું, તળેલું આ બધું ખાઈને પછી ઉપરથી દૂધ પીવું ને તો એ નડે. દૂધ પીવું હોય ને તો પછી ને ભોજન પછી કલાક જવા દેવાનું, રાત્રે સૂતા પહેલાં પીવું. આ ફ્રૂટ સલાડમાં તકલીફ જ છે, પણ આ ડૉક્ટરોએ શું છે એને હવે આપણે બહુ કહેવાય નહીં, કારણ કે એમાં એ આખું ખટાઈશવાળું ફ્રૂટ આવે, સફરજન, દ્રાક્ષ ને બીજું ને ત્રીજું, આ બધો વિરોધી આહાર કહેવાય. એના માટે તો આપણે સ્પેશિયલ એની એક કથા કરવી પડે. હા, એટલે આના વિશે ઘણી બીજી વાતો લખી છે, પણ કાલે સાંભળશું.